નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની અને હું છું આપની સાથે વિકાસ મુકવાણા. વાત કરવી છે મિડલ ઈસ્ટમાં ભડકેલા યુદ્ધના આગ વિશે, કારણ કે ઇઝરાયલ અને અમેરિકાએ એટેક તો કરી દીધો, પરંતુ ઈરાન હવે વળતા પ્રહારો કરી રહ્યું છે અને આ યુદ્ધની આગમાં અનેક દેશો સળગી રહ્યા છે. આ સાથે સાથે જે વ્યાપારિક સંબંધો છે એને પણ મોટા પાયે અસર થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રીટ ઈરાને બંધ કરી દીધું છે અને જેના કારણે અત્યારે મોટા ભાગે જે ક્રૂડ ઓઇલનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હોય છે એ આ જ રસ્તેથી થતું હોય છે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી. અને ભારતનું પણ 50% જેટલું તેલ આપણે આયાત કરીએ છીએ એ આ જ રસ્તેથી થતું હોય છે. તેનાથી વ્યાપારને કેટલી મોટી અસર થશે, એક તો એ સવાલ છે. બીજો સવાલ છે આ યુદ્ધ ક્યારે અટકશે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહી દીધું છે કે 3 થી 4 અઠવાડિયા સુધી આ યુદ્ધ ચાલશે, પરંતુ શું ખરેખરમાં આ યુદ્ધ 4 અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે કે હજુ લંબાશે, એ સવાલ છે. કારણ કે ઈરાનની સાથે અત્યારે હુથી, હિઝબુલ્લા, હમાસ અને IRGC જેવા સંગઠનો છે. બીજી બાજુ ઇઝરાયલની સાથે અમેરિકા સહિત કેટલાક યુરોપિયન કન્ટ્રીઝ પણ છે જે ઇઝરાયલની તરફેણમાં છે. એટલે હવે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે એ કહેવું હાલના સમયમાં ખૂબ મુશ્કેલ છે. પરંતુ અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ ઉદ્ભવી છે કે ઘણા બધા ભારતીયો, ઘણા બધા ગુજરાતીઓ વિદેશમાં ફસાયેલા છે, ખાસ કરીને મિડલ ઈસ્ટના દેશોમાં ફસાયેલા છે, એ તમામને પરત લાવવાની કવાયત પણ ભારત સરકાર દ્વારા તેજ કરવામાં આવી છે. પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ ક્યારે અટકશે એ પણ મોટો સવાલ છે. અને સાથે સાથે પરમાણુ યુદ્ધનો ખતરો શું ટળી ગયો છે એ સવાલ એટલા માટે કારણ કે અમેરિકાએ સૌથી પહેલા સ્પષ્ટ કહ્યું હતું કે ઈરાનને પરમાણુ સશક્ત નહીં થવા દઈએ. અને આ વચ્ચે ઈરાનમાં એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર જેટલું અંદર નોંધાયું છે. પરંતુ અહીં પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે શું ઈરાને યુદ્ધની વચ્ચે પરમાણુ ટેસ્ટ કરી લીધો છે કે કેમ, એ સવાલ હજુ ઉઠી રહ્યો છે. ઘણી બધી ચર્ચાઓ છે આ વિશે, આજે વિસ્તારથી વાત કરવી છે. બિલકુલ, યુદ્ધનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે પરિસ્થિતિની વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય હેતુ, ઉદ્દેશ એ છે કે રિઝિમ ચેન્જ કરવી. અયાતુલ્લા ખામીનીના ગયા બાદ શું ડોનાલ્ડ ટ્રમ્પ એમાં સફળ થશે કે કેમ, એક મોટો સવાલ છે. એના માટે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે અમે હજુ પણ 4 થી 5 મહિના સુધી તૈયારી અમે કરીને આવ્યા છીએ. સાથે સાથે અમને રક્ષામંત્રીએ એમ પણ કહ્યું કે યુદ્ધની શરૂઆત અમે નહોતી કરી, પણ યુદ્ધ અમે પૂરું કરીશું. દુનિયાના કોઈ પણ ખૂણે તમે કેમ ન હો, અમે તમારો શિકાર કરીશું, માફી પણ નહીં માંગે, એ વાત અમેરિકાએ કરી છે. બીજી બાજુ ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલ સતત ઈરાન પર પ્રહાર કરી રહ્યું છે, અલગ અલગ ઠેકાણા પર. આજે તો સમાચાર એ પણ આવ્યા, IRGC ની જે સાઇટ છે ત્યાં પણ એટેક થયો, ફરી એકવાર રાષ્ટ્રપતિ ભવન પર એટેક થયો છે, એ પણ દાવો છે. બીજી બાજુ ઈરાન શું કરી રહ્યું છે, સમાચાર એ છે કે ઈરાને હવે જાહેરાત કરી છે કે આજે રાત્રે દુનિયા અમારો એ ફાયર પાવર જોશે એવો હુમલો અમે કરીશું કે દુનિયા જોતી રહી જશે. અને હમણાં એક ચર્ચા સોશિયલ મીડિયા પર એ પણ થઈ રહી છે કે શું ઈરાને કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કર્યું છે કે કેમ, એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે સ્ટેટ ઓફ હોર્મુઝ જે બંધ કરવાનો પ્રયત્ન થયો છે, ચાઇના પણ એમાં કૂદી પડ્યું છે. ચાઇના ઈરાનને થોડી સલાહ પણ આપી છે. શું રશિયા, ચાઇના ઈરાનને મદદ કરવાના છે કે કેમ, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. અને બીજી બાજુ ભારત આખા ઘટનાક્રમમાં ક્યાં છે. ભારતની પહેલી પ્રાથમિકતા તો એ જ છે કે ભારતીય સમુદાયના લોકોને પરત લાવી દેવામાં આવે. એની સાથે સાથે ભારત કયા પલડામાં છે એ જાણવું પણ જરૂરી છે. આ બધાની વચ્ચે ફ્રાન્સ પણ જાહેરાત કરી ચૂક્યું છે કે અમે અમારી જે પરમાણુ શક્તિ છે એને વધારવાના છીએ. એ આખરે કેમ એવું કહેવા માંગે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. બધાની વચ્ચે પાકિસ્તાન ફફડાટમાં છે. જ્યાં પાકિસ્તાનને એવો ડર છે કે 3 ફ્રન્ટથી એમને ઘેરી લેવામાં આવશે. એક બાજુ ઈરાન, એક બાજુ અફઘાનિસ્તાન, અને ભારત પણ હુમલો કરશે એવો ડર પણ પાકિસ્તાનને સતાવી રહ્યો છે. એ વિશે ચર્ચા કરીશું. બિલકુલ, અને બધા આજના દિવસના અપડેટના દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ કે આજના દિવસના આખા દિવસમાં શું અપડેટ સામે આવી છે ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને. સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોની સુરક્ષા માટે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને UAEના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી છે. તમામ લોકો સહી સલામત જલ્દી ભારત પરત ફરે તેમની માટે વાતચીત કરી છે. આ સાથે જ બીજા દ્રશ્યો આપણે બતાવી દઈએ કે ખાડી દેશોમાં ઈરાનનો હુમલો હજુ પણ યથાવત છે. વારંવાર ઈરાન દ્વારા એટેક કરવામાં આવી રહ્યા છે, જેમાં ઓમાન, કતાર, બહેરીન, ઇરાક, UAEમાં હુમલાઓ હજુ યથાવત જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ઈરાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે ઇઝરાયલ અને અમેરિકાના જે ઈરાનમાં હુમલાઓ પણ યથાવત છે. ત્રીજા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જેમાં ઈરાનમાં મોટા પાયે નુકસાન થયું છે. 742 લોકોના મૃત્યુ થયા છે, 176 બાળકોના પણ મોત થયા છે આ કેસમાં. આ સાથે જ અમેરિકા સામે ઈરાને ખાડી દેશોમાં ઓપરેશન તેજ કર્યું છે. ખાડી દેશોમાં ઈરાન દ્વારા એટેક પર એટેક કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં 4 દેશોમાં 67 વખત ઈરાને હુમલા કર્યા, જેમાં 650 જેટલા અમેરિકી સૈનિકો માર્યા ગયા હોય તેવો દાવો IRGC એ કર્યો છે.
આ સાથે સાથે ઇઝરાયલ અને અમેરિકા અને ઈરાન વચ્ચે જંગનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનથી આવેલા 2 ડ્રોનને સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો છે. સતત અમેરિકી દૂતાવાસને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ દેશોમાં. યુદ્ધની વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે અને ક્રૂડ ઓઇલના ભાવ હવે ભડકે બળવાના છે તેવા પૂરા એંધાણ છે. એક દ્રશ્ય મિડલ ઈસ્ટના 15 દેશોને તાત્કાલિક છોડી દેવા માટે અમેરિકાએ સલાહ આપી છે પોતાના નાગરિકોને કે મિડલ ઈસ્ટના દેશો છોડી દે. સુરક્ષાના કારણોસર જોખમોના કારણોસર દેશોને ચેતવણી આપી છે, જેમાં બહેરીન, કુવૈત, મિસ્ર, લેબનાન, ઈરાન, ઓમાન, ઇરાક, કતાર, ઇઝરાયલ, વેસ્ટ બેંક અને ગાઝા સાથે સાઉદી અરેબિયા, સિરિયા, જોર્ડન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને યમન સામેલ છે, જેમાં અમેરિકાએ પોતાના નાગરિકોને દેશ છોડવા માટેની સૂચના આપી છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે રાહતની વાત એ પણ છે કે સોમવારે મોડી રાત્રે યુએઈમાં ફસાયેલા કેટલાક ભારતીયો પાછા ફરવાના છે. તેમને લઈને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોર માટે 4 ફ્લાઇટ્સ પણ તેમને લઈને પહોંચી હતી. અને હવે ઓઇલ સુવિધાઓ ઈરાનના નિશાને છે. યુએઈના કુજેરાહમાં ઈરાને હુમલો કર્યો છે. ઓઇલ રિફાઇનરી પર હુમલા બાદ આગ ભડકી ઉઠી હતી. એના પણ એક દ્રશ્ય આપને બતાવી રહ્યા છે. ખાડી દેશોમાં અત્યારે મિડલ ઈસ્ટમાં શું પરિસ્થિતિ છે એ દ્રશ્યો તો બતાવ્યા, પણ વિકાસ હવે સાથે સાથે સૌથી મોટી વાત કે વ્યાપારને કેટલી અસર પડશે આ મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્ધ ભડકી ઉઠ્યું છે તેનાથી. બિલકુલ કહેવામાં આવી રહ્યું છે કે આપણે જે કાચું તેલ આયાત કરીએ છીએ, તેલનો જથ્થો મંગાવીએ છીએ, એમાંથી ખાડી દેશમાંથી જે જથ્થો આવે છે એ લગભગ 50 થી 60% જેટલો છે અને એ 6 લાખ કરોડની આસપાસ એની આખી રકમ પણ પહોંચે છે. એના પર નજર છે. ભારત તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે આપણી જોડે સ્ટોક કેટલો છે, તો 25 દિવસ ચાલે એટલો સ્ટોક તો છે એવી વાત કરવામાં આવી છે. શું ભાવ વધશે કે ઘટશે એના પર પણ નજર છે. પણ આ બધાની વચ્ચે ખાડી દેશોમાં ઈરાનનો ફરી એકવાર મોટો હુમલો, જેમાં ઓમાન, કતાર, બહરીન, ઇરાક, યુએઈમાં હુમલો કરવામાં આવ્યો છે. જેટલા પણ અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ છે ત્યાં ઈરાન એક બાદ એક સ્ટ્રાઇક કરી રહ્યું છે. રાસ અલ ખેમા પર આજે હુમલો કરવામાં આવ્યો. ઓમાનના રાસ અલ જેમા પોર્ટ પર પણ આજે ઈરાને વિસ્ફોટ કર્યો છે. ખાડી દેશોમાં ઈરાને ફરી એકવાર સતત ચોથા દિવસે પ્રહાર કરવામાં આવ્યો છે. ઈરાનનો ઉદ્દેશ એ જ છે કે અમે તમે ન સમજતા કે અમારી પાસે કોઈ પાવર નથી, અમે આને રિજનલ વોર બનાવીને જ રહીશું. કતર હોય કે પછી યુએઈ, શું એ કોઈ સામે કાઉન્ટર એટેક કરે છે કે કેમ એના પર પણ નજર છે. અત્યારે તમામ ખાડી દેશો ડિફેન્સિવ મોડમાં છે. ઈરાન સામે પ્રહાર કરે છે, પણ આ તમામ દેશો, મિડલ ઈસ્ટના તમામ દેશ એ પણ વેટ એન્ડ વોચની મુદ્રામાં છે. જોવાનું રહેશે કે એમના તરફથી પણ કોઈ જવાબ આપવામાં આવે છે કે કેમ. બિલકુલ, અને આ જ વિશે આપણે ચર્ચા પણ કરવી છે. આપણી સાથે ફોરેન એક્સપર્ટ જગદીશભાઈ વ્યાસ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને આપણી સાથે આપણા ગુજરાત ફર્સ્ટના વોર જર્નલિસ્ટ આનંદજી શુક્લા પણ જોડાઈ ગયા છે. જગદીશજી, સૌથી પહેલા એ સમજવું છે કે અત્યારે ઈરાન ઇઝરાયલ વચ્ચેનું મેઇન યુદ્ધ છે અને એમાં ઘણા બધા ખાડી દેશો જાણતા અજાણતા કે પછી સામેલ થઈ ગયા છે. ઈરાને હુમલો કર્યો એના કારણે ઈરાને અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ પણ બંધ કરી દીધું છે. ભારતનું 50% જેટલો ક્રૂડ ઓઇલનો વેપાર આ રૂટથી થતો હોય છે. વ્યાપારને સૌથી પહેલા તો કેટલી મોટી અસર થઈ શકે છે? આજે આપણે છેલ્લા 4 દિવસથી જે આપણે નાઇટમેર જોઈ રહ્યા છીએ, આ વિશ્વને ડિસ્ટર્બ કરી નાખેલું છે. અને ક્યારેક આપણને કલ્પના પણ નથી કે વેસ્ટ એશિયાના તમામ દેશો ઉપર આ રીતે યુદ્ધનો ઇન્વોલ્વમેન્ટ થઈ જશે. દેશોને પણ ઉમેરવામાં આવશે. હવે આ કારણ તકલીફ એ થઈ ગઈ છે કે અમેરિકા પોતે ઇઝરાયલનો યુઝ કરી અને કરાવવા માંગે છે, પરંતુ એની સાથે સાથે અત્યાર સુધી એવું હતું કે ઈરાનને ઘણા બધા મુસ્લિમ કન્ટ્રીનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટ હતો. તે સિવાય રશિયા અને ચાઇના પણ સપોર્ટ કરે એવી રીતે માનતા. અને ચાઇના તો લગભગ 80% એનું ઓઇલ, ઈરાનનું ઓઇલ 80% પરચેસ ખરાક છે. તે છતાં પણ અત્યારે રશિયા, ચાઇના બંને એક સમર્થન માટે કોઈ આવ્યા નથી. જોવા જઈએ તો ઈરાન એક અને એની સામે. સર, તમારા ઓડિયોમાં પ્રોબ્લેમ આવી રહી છે. કનેક્ટ કરીને ફરી એકવાર આપની પાસે આવશું. પણ આનંદજી, આપનું ટેક શું છે? આજે આ યુદ્ધનો ચોથો દિવસ છે અને ઈરાને જાહેરાત કરી છે કે આજે તો દુનિયા અમારો ફાયર પાવર જોશે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ લડી લેવાના મૂડમાં છે. એમનું રક્ષા મંત્રી એવું કહે છે કે અમે આ યુદ્ધ પૂરું કરવાના છીએ, તમારો શિકાર અમે કરીને જ રહીશું. શું ચાલી રહ્યું છે આખરે? યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધ એક
પ્રકારની ધાર્મિક દાદાગીરી સામે આર્થિક અને મિલિટરી પાવરનો આ એક જંગ ચાલી રહ્યો છે. અમેરિકા અત્યારે ભલે ઈરાનમાં લડી રહ્યું હોય, ઇઝરાયલ સાથે મળીને લડી રહ્યું હોય, આ યુદ્ધ આપણને આજે નહીં તો આવતીકાલે નહીં તો થોડા દિવસ પછી અમેરિકામાં પહોંચેલું જોવા મળશે. જો હું તમને યાદ દેવડાવું કે 9/11નો એટેક થયો હતો ત્યારે સવારના લોકોને કોઈને કલ્પના પણ નહોતી કે 9/11નો એટેક આ રીતે થશે અને અચાનક ની જે બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગ ધ્વસ્ત થઈ અને ઘણા લોકો માર્યા ગયા અને અફઘાનિસ્તાનમાં વોર ઓન ટેરર થયું. આ જે 9/11નો એટેક છે એ પ્રકારના કોઈ એટેકનું પ્લાનિંગ ઈરાનમાંથી થઈ શકે કે કેમ એને લઈને પણ અમેરિકાની સુરક્ષા એજન્સીઓ નિશ્ચિતપણે અત્યારે વિચાર કરી શકતી હશે. જે પ્રકારે આયાતુલ્લા ખમેનીની ને મારી નાખવામાં આવ્યા છે એ જ પ્રકારે ટ્રમ્પ ઉપર પણ કોઈ એટેક કરવાનો પ્લાનિંગ ઈરાન તરફથી થઈ શકે છે. અને આ એટલા માટે થઈ શકે છે કારણ કે ઈરાનની અંદર બહુ જ બધા સુસાઇડ એટેકર્સ છે એ અત્યારે એક્ટિવ હશે જ. IRGC એ આ પ્રકારના જે લડાકાઓ છે એમને પણ તૈયાર રાખ્યા હશે. એમને બસ મોકો મળવો જોઈએ. આ સિવાય અમેરિકાની જે મિલિટરી એસેટ્સ છે, ધારો કે USS અબ્રાહમ લિંકન છે એ ફારસની ખાડીથી 800 કિલોમીટર દૂર છે. હવે 800 કિલોમીટર દૂર અબ્રાહમ લિંકન સુધી પહોંચવું કે બીજા એના વિમાનવાહક જહાજ સુધી પહોંચવું એ ઈરાન માટે કેટલું શક્ય છે, ઈરાનના સુરક્ષા દળો અથવા તો ઈરાનના લડાકાઓ માટે, મિસાઇલો માટે, ડ્રોન માટે કે ફાઇટર જેટ્સ માટે, એ અત્યારે એ લોકો એ બધી શક્યતાઓ તપાસી રહ્યા હશે. આ સિવાય કોઈ પણ મિલિટરી એટેક છે એ કહીને થતો નથી. એ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમને લાગે કે એમનો દુશ્મન ગાફેલ છે અને પોતે સંપૂર્ણપણે એના ઉપર સરસાઈ મેળવી શકશે. આવી સ્થિતિની અંદર આ પ્રકારના એટેક થતા હોય છે. બીજી વસ્તુ, ઈરાને આખા યુદ્ધને નવા કરબલાના યુદ્ધની એક સંજ્ઞા આપી છે. આ ધાર્મિક સંજ્ઞા છે કે જેની અંદર ઈરાનના જે પણ લોકો છે એ લોકોને ધાર્મિક રીતે આ યુદ્ધની અંદર મોટિવેટ કરી અને ચેનલાઇઝ કરી શકાય. આવા સંજોગોની અંદર આ લડાઈ એ હવાઈ હુમલા અને મિસાઇલ હુમલા સુધી જ સીમિત રહે તેવી શક્યતા નથી, એનાથી પણ આગળ વધશે. બિલકુલ, એક રીતે એવું જ લાગી રહ્યું છે કે આ ધાર્મિક લડાઈ છે અને શિયા અને સુન્ની ઇસ્લામિક દેશો જ સીધી રીતે આ યુદ્ધમાં ધકેલાઈ આવ્યા છે. પાકિસ્તાને પણ આમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. પાકિસ્તાને થોડી ગભરાટ તો છે કે ક્યાંક અમારા ઉપર પણ આ યુદ્ધના જે ચમકલા છે એ ના પડે અને અમે પણ આની લપેટમાં ન આવી જઈએ. જગદીશભાઈ, આપને શું લાગે છે કે પાકિસ્તાન આ યુદ્ધની ચપેટમાં આવી શકે છે ખરું? માટે આવી શકે એમ છે કે પાકિસ્તાનની એક બોર્ડર અફઘાનિસ્તાન અને બીજા કન્ટ્રી સાથે પણ છે અને ત્યાં આગળ અમેરિકન બેઝ પણ મૂકેલા છે. આ પહેલા અમેરિકા પણ ચાઇનાના કોરિડોરમાં શું ચાલી રહ્યું છે એ ધ્યાન રાખવા માટે પણ બહુ મોટા એમના સેન્ટર ઉભા કરેલા છે. આ વસ્તુને છેલ્લા 6 મહિનાથી વધારે પડતો અગ્રેસિવ બનાવી દીધું. એટલે હવે જ્યારે ઈરાન આટલા બધા દેશોને કરે ત્યારે પાકિસ્તાન બાકી રાખે એટલે એ બેઝ ઉપર પણ ત્યાં દેશ છે એની ઉપર ચોક્કસ એ કરી શકતું. હવે એમની પાસે જે ઇલાસ્ટિક મસલ્સ છે એ વન ઓફ છે. બીજું કે હવે એમ થયું છે કે આજે રાતના એ લોકો પોતાની મિસાઇલ્સ જે છે જમીનની અંદર એ લોકો બહાર કાઢીને ઉપયોગ કરવાના છે. ઈરાન અત્યારે એકલું પડી ગયું છે છતાં પણ તેમની પાસે અત્યારે પાવર એટલો બધો છે કે એમના આયાતુલ્લા ખોમેનીમાં 30 લાખ જેટલા સૈનિકો પોતાના એમના ડેડિકેટેડ થઈ શકે. ભાઈએ જેમ વાત કરી એમ એ સમર્પિત એ લોકો બીજા દેશોને પણ આ રીતે કરી શકે. બીજું કે જાસૂસી માટે પણ ઈરાન વર્ષોથી પ્રખ્યાત છે. દુનિયાના દરેક દેશોમાં કન્ટ્રીઝમાં એમના એ રીતે બધી ઇન્ફોર્મેશન પાસે. પણ જગદીશભાઈ, અત્યારે સૌથી મોટું રહસ્ય એ છે કે આ બધા ઈરાનમાંથી જે પ્રહાર થઈ રહ્યા છે એ માટેના આદેશ કોણ આપી રહ્યું છે? જો ખામેનીનું મોત થઈ ગયું છે તો આ બધું સંચાલન કોણ કરે છે? કોના તરફથી આદેશ આપવામાં આવે છે? કોણ સ્ટ્રેટેજી બનાવે છે? કોણ રણનીતિ તૈયાર કરે છે કે ભાઈ આ યુદ્ધની પરિસ્થિતિમાંથી આપણે બહાર કેવી રીતે નીકળીશું? કોઈ તો ચેનલાઇઝ કરતું હશે. એક વેસ્ટર્ન કન્ટ્રીઝના એક એનાલિસિસ આ મૂકેલું છે
કે આ ઈરાનનું જે રીતે આખું માળખું તૈયાર છે એ ફક્ત ખોમેની એક રિસ્પેક્ટેડ માણસ છે, પણ એના જુદા જુદા 5 થી 7 માણસો એવા છે કે જેમને ઇન્ડિપેન્ડન્ટ આખું મોટું કોર્પોરેશન હોય અને જુદા જુદા લોકોને જેવા જુદી જુદી જવાબદારી સોંપવામાં આવેલી હોય એવી રીતની પરિસ્થિતિ છે. એટલે એમનામાં ક્યારેક કયો ડિપાર્ટમેન્ટ એમનું આ રીતે એક્ટિવ થાય એ પણ એક બહુ ચર્ચાનો વિષય છે. ઈરાન પોતે ઘણા વખતથી આ મેનેજ કરી રહ્યું છે અને આનું પ્લાનિંગ પણ કરી રહ્યું છે. એટલે એવું નથી કે ઈરાને એકદમ રાતોરાત શરૂ કર્યું. હા, ઇઝરાયલે એકદમ અનએક્સપેક્ટેડ શરૂ કર્યું કે આપણને ખ્યાલમાં નહોતું, કારણ કે એક બાજુ સ્વિટ્ઝરલેન્ડની અંદર એમને નેગોશિએશન ચાલતું હતું અમેરિકા સાથે અને એકદમ જ એમણે આ રીતે શરૂઆત કરી છે. પણ ઈરાન પોતે ઓલરેડી પ્લાનમાં જ છે. એમને અમેરિકાના બેઝ ક્યાં ક્યાં છે એ બધી જ એમની પાસે પૂરી માહિતી છે. એ સિવાય પણ આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ ડિફેન્સ મિકેનિકલ સિસ્ટમ, ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ અમેરિકાની ફેલ ગઈ છે. એટલા માટે જ એ ઘણા બધા કન્ટ્રીઝમાં બહુ મોટું ડેમેજ થયેલું છે. બીજું કે ઈરાને અમુક જાણી જોઈને સરપ્રાઇઝ તરીકે મૂકી દીધેલું છે કે જેમ કે દુબઈ. હવે યુએઈ કોઈ પણ વોરમાં છે જ નહીં, ઇન્વોલ્વ છે જ નહીં, તે છતાંય દુબઈના ડાઉનટાઉનની અંદર જો નાખે એટલે એમણે એક અવેરનેસ ઊભી કરવી છે કે ભલે એમની પાસે ઘણા કન્ટ્રીના સપોર્ટ નથી, પણ આપણને યાદ છે કે ઘણા વર્ષો પહેલા ઈરાન અને ઇઝરાયલ બંનેને ખાસ મિત્રતા હતી. જ્યારે ઈરાનને કોઈ સપોર્ટ નહોતું આપતું ત્યારે ઇઝરાયલે આપેલો છે. એટલે ઈરાન પાસે બધી ઇન્ફોર્મેશન છે જ, ઇઝરાયલની પણ છે અને ઇઝરાયલ સિવાય પણ બીજા કન્ટ્રીની પણ ઇન્ફોર્મેશન છે. હવે અરબિક કન્ટ્રીઝ બધા કોઈ રીતે ડિફેન્સ માટે એટલા બધા તૈયાર થયેલા નથી, બધા અમેરિકા ઉપર જ આધાર રાખીને બેઠેલા છે. જ્યારે ઈરાને પોતે પોતાની, એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન જે હતો આમાં આનંદજી આપની પાસેથી જાણવા માંગીશ કે એવું નથી કે ભાઈ આ અરબ કન્ટ્રી છે એમની પાસે કોઈ એવું ડિફેન્સ પાવર નથી, છે એમની જોડે પણ છે, પણ એ બધા ડિફેન્સિવ મોડમાં છે. એ કેમ કશું સામે કોઈ પ્રતિકાર કરતા નથી? એ બધા અમેરિકા ઇઝરાયલ જે કરે એ કરવા દો, કેમ એ મુદ્રામાં છે? સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે ઇસ્લામિક કન્ટ્રીઝની અંદર ઈરાન અને સાઉદી અરેબિયાની જે પ્રતિસ્પર્ધા છે એને કારણે મિલિટરી એક્સપેન્ડિચર છે એ પ્રમાણે બંને દેશો વચ્ચે વહેંચાયેલો છે. સાઉદી અરેબિયા એક સમય એવો હતો કે જ્યારે ભારત કરતાં વધારે શસ્ત્રોની આયાત કરતું હતું. અત્યારે યુએઈ પણ ટોપ 10 દેશોની અંદર શસ્ત્રોની આયાત કરનારા દેશોની અંદર છે. પણ અત્યારે સમજવા જેવું એ છે કે અમેરિકાના મિલિટરી એરબેઝ અને મિલિટરી બેઝિસ જે ગલ્ફ દેશોની અંદર છે ત્યાંથી આ વસ્તુ ઓપરેટ થઈ રહી છે. એટલે આ દેશો આની અંદર ઇન્વોલ્વ નથી એવું આ દેશો બતાવવા માટે સામે ઈરાન સામે રિટાલિએટ કરતા નથી. કારણ કે આ લડાઈ એમના માટે અમેરિકા ઇઝરાયલ વર્સિસ ઈરાનની છે. ઈરાન વર્સિસ સાઉદી અરેબિયા, ઈરાન વર્સિસ બહેરીન, ઈરાન વર્સિસ યુએઈ એવી આ કોઈ લડાઈ એ લોકો એને તબદીલ થવા દેવા માંગતા નથી. ઈરાન અત્યારે એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યું છે. સાઉદી અરેબિયાને પણ ઉશ્કેરી રહ્યું છે, યુએઈને પણ ઉશ્કેરી રહ્યું છે, બહેરીન અને ઓમાનને પણ ઉશ્કેરી રહ્યું છે. અને એનાથી મેસેજ પણ ના જાય કે અમે ઇઝરાયલ સાથે ઊભા છીએ. કદાચ આવો એટેક કરે તો અમેરિકા તો સમજ્યા, પણ જો હુમલો થઈ જાય તો પછી કે તમે ઇઝરાયલની સાથે થઈ ગયા છો એ મેસેજ પણ જાય. આમાં બીજી એક વસ્તુ જોડવા માંગુ છું. જ્યારે 1948-49ની અંદર ઇઝરાયલ બનાવવામાં આવ્યું અને ઇઝરાયલ બન્યા પછી યહૂદી દેશ તરીકે તેની માન્યતા ગલ્ફ દેશોની અંદર કોઈ ગલ્ફ દેશે તેને આપી નહીં, ઇસ્લામિક દેશે આપી નહીં. આવા સંજોગોની અંદર ઈરાન શરૂઆતથી જ કહેતું હતું કે અમે ઇઝરાયલનો ખાત્મો કરીશું. અહીંયા ઇઝરાયલ અને અમેરિકાના મોટિવ્સની અંદર બહુ મોટું અંતર છે. અમેરિકા માટે ઇઝરાયલનો મિસાઇલ પ્રોગ્રામ અમેરિકાની રેન્જ સુધી પહોંચે નહીં ત્યાં એને અટકાવવાનું છે. ઈરાન પાસે ન્યુક્લિયર વેપન ન આવે તે અમેરિકાને ખતરો લાગી રહ્યું છે એટલે એને એનાથી રોકવાનું છે. જ્યારે ઇઝરાયલ જે છે એના માટે આ અસ્તિત્વનો સવાલ છે. એટલે પોઈન્ટ એ છે કે શું ધાર્મિક યુદ્ધ છે કે પછી પરમાણુ પરીક્ષણ માટેનું યુદ્ધ છે કે પછી બિહાઇન્ડ ધ સીન પિક્ચર કંઈક અલગ છે? નિશ્ચિતપણે આની અંદર ધાર્મિક ભાવનાઓ છે જ. કારણ કે ઈરાને કાશ્મીરને લઈને પણ ઘણા નિવેદનો આપ્યા છે. જો તમે જૂના નિવેદનો ઉપાડીને જુઓ તો કાશ્મીરને લઈને ઈરાને બહુ મોટી વાતો પહેલાં કરી દીધેલી છે. આ ખમેનીએ પણ 2017થી લઈ 2024 વચ્ચે 4 વખત એવા નિવેદનો આપ્યા છે કે જે ભારતની વિરુદ્ધ જઈ શકે એવા હતા. 2025ની અંદર પીઓકેની અંદર હમાસ કે જેને
ઈરાન આઉટરાઇટ સપોર્ટ કરે છે. આ હમાસે 7 ઓક્ટોબર 2023ના દિવસે ઇઝરાયલની અંદર આતંકવાદી હુમલો કરી અને 1200થી વધારે ઇઝરાયલીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યાર પછી ગાઝા અને ગાઝા પછી આ ઈરાનનું ચેપ્ટર ખુલ્યું છે. આ હમાસ એ કાશ્મીરની અંદર એક્ટિવ થઈ અને કાશ્મીરને પણ ગાઝાની જેમ ત્યાં આગળ પણ સો કોલ્ડ ફ્રીડમ સ્ટ્રગલ ચલાવવા માગતા હતા અને પાકિસ્તાન એને સપોર્ટ કરી અને હમાસને ત્યાં ઇન્વાઇટ કરી અને આ પ્રકારની આતંકી ગતિવિધિઓ એ આપણા જમ્મુ કાશ્મીરની અંદર આમ તો પીઓકે પણ આપણું જ છે પણ ત્યાંથી ઓપરેટ કરી અને આપણા પાસે જે વિસ્તાર છે એ વિસ્તાર સુધી આતંકને લઈ જવા માંગતા હતા. એટલે ઈરાનના ખતરનાક ઈરાદા એ માત્ર ઇઝરાયલ સુધી સીમિત નથી, અમેરિકા સુધી સીમિત નથી, પણ જેટલા પણ નોન ઇસ્લામિક કન્ટ્રી છે, જેટલી પણ નોન ઇસ્લામિક પોપ્યુલેશન છે એ બધા સુધી પણ એનો રેલો પહોંચી શકે છે, ખતરનાક છે. જગદીશજી, આપનું શું કહેવું છે? ભારત આ આખા પ્રકરણમાં ક્યાં છે, જે પણ ઘટનાક્રમ સર્જાઈ રહ્યા છે? કારણ કે ઈરાન પણ આપણા માટે મહત્વનું છે, ઇઝરાયલ પણ છે, તો જે રીતનો આપણો ઝુકાવ જોવા મળી રહ્યો છે, શું આપણે અત્યારે ઇઝરાયલ તરફી આપણો ઝુકાવ છે કે અત્યારે આપણે ન્યુટ્રલ મુદ્રામાં છે? આપને શું લાગે છે? હાજી, આપણે જોયું છે કે છેલ્લા થોડા વર્ષોમાં ભારતે એક પછી એક બધા દેશો સાથે ખૂબ જ સારો સુમેળ ઉભો કરેલો છે અને સારી દોસ્તી ઊભી કરેલી છે. આ યુદ્ધ શરૂ થયું અને આગલે દિવસે પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇઝરાયલમાં હતા અને એ રીતે પણ ત્યાં પણ કરેલા છે. આ સિવાય બધા દેશોને વાંધો નથી. આપણે ફક્ત પાકિસ્તાન અને થોડેક અંશે બીજા દેશો સાથે જ વાંધો છે. પરંતુ જ્યારે ઈરાનની વાત આવે છે ત્યારે ઈરાને ભારતની એટલો બધો વિરોધ ક્યારેય કર્યો નથી. એટલે ભલે અત્યારે રિસન્ટ હિસ્ટ્રીની વાત કરું છું 10 વર્ષની અંદર, પરંતુ એનું મોટામાં મોટો પ્રોબ્લેમ અમેરિકાને એ છે કે એમનું પેટ્રોલ દુનિયામાં બીજા નંબરનું ભંડાર એમની પાસે છે અને અમેરિકા એ કંટ્રોલ કરવા માંગે છે. એટલે મને એમ લાગે છે કે આ ન્યુક્લિયર વેપન તો એક સેકન્ડરી કારણ છે, એ કોઈ પ્રાયોરિટી નથી એટલું બધી, સેકન્ડરી કારણ પર, પરંતુ એ દુનિયાને કંટ્રોલ કરવા માટે એ ન્યુક્લિયર પાવરની રીતે, સેફટીની રીતે આખી દુનિયાની સેફટી માટે થઈને કરે છે. એવું હજી ઈરાન પાસે એટલા ન્યુક્લિયર પાવર યુઝ કરી શકે એમ છે નહીં. બીજું કે ઈરાન શું કરી રહ્યું છે દુનિયાને ક્યારેય ખબર નથી, એમની પાસે શું વેપન છે એ પણ ખબર નથી, કોઈએ ડિસ્ક્લોઝ કર્યા નથી. બાકીના દુનિયાના બધા દેશો પાસે આપણને ખબર છે કે અમેરિકા પોતાના કયા કયા વેપન્સ બનાવે છે કે બીજા દેશો કયા કયા બનાવે છે, પરંતુ ચાઇના અને ઈરાન બંને દેશ એવા છે કે એમણે શું બનાવ્યું છે, કેટલી હદ સુધી છે, એ બહુ જ ઓછા લોકોને મળી શકે એવી ઇન્ફોર્મેશન છે. એટલે ઈરાન અત્યારે ભલે કોઈના સપોર્ટમાં, કોઈ એને સપોર્ટ નથી કરતું આઉટરાઇટ, તે છતાં હવે ભારતની વાત છે તો ભારત ન્યુટ્રલ તો ના કહી શકાય. બિલકુલ સાહેબ, પણ હમણાં જે આપણે પાકિસ્તાનની વાત કરતા હતા એ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. ઈરાન પર હુમલા બાદ હવે પાકિસ્તાનમાં ફફડાટ બેઠો છે. જી હા, પાકિસ્તાન અત્યારે કરગરી રહ્યું છે કે ભાઈ આ ક્યાંક યુદ્ધનો રેલો અમારા સુધી ન પહોંચી જાય. પાકિસ્તાનના રક્ષા મંત્રી જ કહી રહ્યા છે કે અહીંયા ઇઝરાયલ આખું આ યુદ્ધ પાકિસ્તાન સુધી પહોંચે એ માટેના પ્રયત્ન છે. હમણાં જ આપણે વાત કરી, ગઈકાલે પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ કહ્યું હતું કે અમને 3 ફ્રન્ટ વોરનો ડર છે, એક બાજુ ઈરાન, એક બાજુ અફઘાનિસ્તાન અને એક બાજુ ભારત. અને હવે ફરી એકવાર પાકિસ્તાનના રક્ષા મંત્રી કહી રહ્યા છે કે ઇઝરાયલ ઈચ્છે છે કે આખા આ યુદ્ધનો જે રેલો છે એ પાકિસ્તાન સુધી પહોંચી જાય અને કહી રહ્યા છે કે ઈરાને તો તમામ શરતો માની છે. એટલે આ જે પાકિસ્તાન જે અમેરિકાના ખોળામાં બેઠેલું છે એ અત્યારે અમેરિકા સામે જ કંઈક આડકતરી રીતે અવાજ ઉઠાવી રહ્યું. અને પાકિસ્તાન તો અત્યારે ઇઝરાયલને પણ ખોટું ગણાવી રહ્યું છે. પાકિસ્તાનનું એવું કહેવું છે કે ઇઝરાયલ તો જે ઇસ્લામિક દેશો છે એ જ અસ્થિરતાનું મુખ્ય કારણ ઇઝરાયલ બની ગયું છે. એટલે પાકિસ્તાને આડકતરી રીતે તો એવું સંકેત આપી દીધું છે કે ઈરાનની સાથે છે, ઈરાને કંઈ ખોટું નહોતું કર્યું તો ઈરાન ઉપર હુમલો કેમ કર્યો, એ સ્ટેન્ડ પાકિસ્તાને પોતાનું ક્લિયર કર્યું છે. તો શું આડકતરી રીતે જગદીશ એવું માની શકાય કે પાકિસ્તાન ઈરાન સમર્થિત દેશોમાં સામેલ છે? ના, એવું નથી. પાકિસ્તાન તો આમ જોવા જઈએ તો અમેરિકાનો એને ડર છે કે આ મોરચો બધું આપણી તરફ થઈ જશે. જી, એટલું અમેરિકા જ એમને પ્રોટેક્ટ કરી શકે એમ છે, માટે થઈને એ અત્યારે કરગરી રહ્યા છે. પરંતુ ભલે એ પ્રિન્સિપલી એમ કહેતા હોય કે ઈરાન ખોટું કરી રહ્યા છે, આ છે, પરંતુ મૂળ તો એમને એ જ છે કે ભાઈ અમેરિકા અમારો મોટો ભાઈ છે અને એ અમને સાચવશે. હવે ઈરાન અત્યારે પોઝિશન અત્યારે ભારતની એવી છે કે આપણે
ઘણા બધા દેશો સાથે આપણે અત્યારે વાતચીત ચાલી રહી છે. આપણો વિદેશ નીતિ પણ ચાલુ છે અને પ્રધાનમંત્રીએ પણ ઘણા દેશોના લીડર સાથે વાત કરેલી છે. આપણને ખબર છે જોર્ડનના કિંગથી હમણાં શરૂઆત કરેલી છે, એ પછી પણ ઘણા બધા ખાડીના દેશોના પણ લીડર્સની સાથે વાત કરી લીધી છે. એમાં મુખ્ય તો આપણે એ જ જોવાનું, આપણે આપણું સંભાળવાનું એ છે કે આપણા નાગરિકોને ત્યાં આગળ તકલીફ ના પડવી જોઈએ. નહીં, એ તો છે જ, પણ સાહેબ આ પાકિસ્તાનમાં જે ફફડાટ છે એની પાછળ આનંદજી આપને શું લાગે છે? કારણ કે હમણાં નેતન્યાહુનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમણે કહ્યું હતું કે ઈરાનનું બધું પતી જાય પછી અમે પાકિસ્તાનનો વારો લઈશું. શું આ એ ડર છે પાકિસ્તાન? જો આ એ પાકિસ્તાન છે જેણે પોતાની રાજનીતિને કારણે ઇઝરાયલને ક્યારેય માન્યતા આપી નથી. ઇઝરાયલનો કોઈ પણ વ્યક્તિ ઇઝરાયલના પાસપોર્ટ ઉપર પાકિસ્તાન જઈ શકતો નથી અને પાકિસ્તાન કોઈ પણ ને ઇઝરાયલ જવા દેતું નથી. એટલે કોઈને જવું હોય અથવા તો આવવું હોય તો બાયપાસ કરી વાયા આવે જાય છે. જે લોકો જતા આવતા હશે એ લોકો. બોર્ડ ઓફ પીસ બન્યું છે. ગાઝાનો પ્રશ્ન ઉકેલવા માટે જ બનેલું જે બોર્ડ ઓફ પીસ છે એની અંદર આસિમ મુનીર અને શાહબાઝ શરીફને આગળ કરવામાં આવ્યા છે. આ બંને જણા પોતાની ઘરેલું રાજનીતિથી ફફડાટમાં છે. કારણ કે આની અંદર ઇઝરાયલનું હાથ ઉપર રહેવાનો છે અને ટ્રમ્પ ભાઈએ કહ્યું છે કે ભાઈ આ તો આપણે તમારે કરવાનું જ છે, એટલે એ લોકોને કરવું પડે છે. હવે પાકિસ્તાન મીડિયાની અંદર એક નરેટિવ ચલાવવામાં આવે છે કે ટ્રમ્પ તો ઈરાન ઉપર હુમલો કરવા માંગતા નહોતા, પણ ઇઝરાયલે આ બધી વસ્તુઓ કરી છે કારણ કે ઇઝરાયલને ઈરાનથી વાંધો હતો. એટલે ઇસ્લામિક વર્લ્ડની અંદર ઇઝરાયલને વિલન બનાવી, ટ્રમ્પને બાજુમાં રાખી અને પાકિસ્તાનની અંદર જે એન્ટી અમેરિકન ફોર્સ છે, એન્ટી ઇઝરાયલી ફોર્સ છે, એને એક રીતે મોબિલાઇઝ કરી અને પોતાની સરકારને નુકસાન ના થાય એ પ્રકારના નરેટિવો ત્યાં ચલાવવામાં આવી રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો 19 લોકોના મોત પાકિસ્તાનની અંદર થયા છે. આયાતુલ્લા ખમેનીના જે મોત પછી વિરોધ પ્રદર્શનો થયા હતા એની અંદર પાકિસ્તાનની અંદર 15% થી 20% જેટલા શિયા મુસ્લિમો છે. હમણાં તમે જુઓ તો ઇસ્લામાબાદની જે ઇમામવાડામાં એટેક થયો હતો અથવા તો ફિદાઈન એટેક થયો હતો એની અંદર જે લોકો મર્યા એ પણ શિયા મુસ્લિમ હતા. એટલે સુન્ની બહુલ પાકિસ્તાનની અંદર શિયાઓને હંમેશા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઈરાન એ શિયા બહુમતી ધરાવતો દેશ છે, શિયાનો લીડર દેશ છે. આવા સંજોગોની અંદર જો ત્યાં આગળ પ્રદર્શન કરતા લોકો ફાયરિંગની અંદર 19 જણા મરી જતા હોય તો તમે વિચારી શકો છો કે પાકિસ્તાન કેટલું ઈરાનનું દોસ્ત છે. ઇઝરાયલ માટે તેના રાજનીતિમાં કેટલો મોટો દ્વેષ છે. જે રીતે આ ઘટનાક્રમ ચાલી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે જો આવું આવું ચાલ્યું તો વર્લ્ડ વોર 3 જેવી સિચ્યુએશન પણ થઈ શકે છે. સમયનો અભાવ છે એટલે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે. આભાર આનંદજી, આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો એટલે પૂરેપૂરી એવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કે વર્લ્ડ વોર 3 જો આ જ પ્રકારે યુદ્ધ શરૂ રહ્યું તો વર્લ્ડ વોર 3 જલ્દી જ યોજાઈ શકે છે. ભલે ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હોય કે 3 થી 4 અઠવાડિયા સુધી યુદ્ધ ચાલશે, પરંતુ જો અત્યારે તો 15 દેશો આમાં ઉમેરાયા છે યુદ્ધમાં, પરંતુ જો હજુ પણ વધુ દેશોની સંડોવણી આમાં થશે, મિડલ ઈસ્ટ ભડકે બળશે તો આ યુદ્ધ હજુ લંબાશે અને અન્ય દેશો પર પણ તેના તણખા ઉડવાના જ છે. વર્લ્ડ વોર 3 શરૂ થશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે. એટલે આવનારા સમયમાં શાંતિ સ્થપાય છે કે પછી આ યુદ્ધ વધુ વિકરાળ બને છે એ જોવું રહ્યું. આ સાથે જ અમારી વિશેષ રજૂઆત સીધું ને સચમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.